નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા। વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીશું એક મહત્વપૂર્ણ સમાચારની। ભાજપના ધારાસભ્યનો એક વિડીયો વાયરલ થયો છે। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। અદાણી અને અંબાણીને પહેલેથી જ જાણ કરી દેવાઈ હતી। 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ લદાયાનો અંગે આ નિર્ણય છે। નોટબંધીની અદાણી અને અંબાણીને પહેલેથી જાણ કરી દેવામાં આવી હતી। આ અંગે ભાજપના એક ધારાસભ્યનો વિડીયો વાયરલ થયો છે। રાજસ્થાનના કોટાથી ભાજપના ધારાસભ્ય છે ભવાનસિંહ, જેમનો વિડીયો વાયરલ થયો છે અને જેમાં જણાવવામાં આવ્યું છે કે અંબાણી અને અદાણીને નોટબંધી અંગે પહેલેથી જાણ કરી દેવામાં આવી હતી। મહત્વની વાત એક સામે આવી રહી છે। ભવાનસિંહ, જે રાજસ્થાનના કોટાના ધારાસભ્ય છે, તેમનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં જણાવવામાં આવી રહ્યું છે કે અદાણી અને અંબાણીને નોટબંધી અંગે પહેલેથી જાણ કરી દેવામાં આવી હતી। खिलाया था ये यार, ये नया पैसा यार, ये नोट जो है नोट क्या आज जो लेते लगता है कि हम भी वैसे पूरी तो नहीं कि उसी सवाल की आबादी उसके अनुपात में करेंसी प्रिंट करते, उसके बाद में आप एक साथ, और ये तो पेट्रोल पंप की कीमतों की तरह आज 12 बजे 500 का 1000 का नोट बंद हो जाएगा। इसको ठहर के कर सकते थे कि 1 महीने बाद हो जाएगा, 15 दिन बाद हो जाएगा, पहले ये होगा, फिर ये होगा, फिर ये होगा। अदानी, अंबानी, अक्रम सटन जो है, इन सबको पहले ही पता था। इनको हिंट दे दिया गया, जिनकी मदद उन्होंने अपना कर दिया। ये जियो वो भी एक थर्ड खिलाया था ये यार। અદાણી અને અંબાણીને પહેલેથી જાણ હતી। આ અંગે વધુ માહિતી સાથે દેવશી બારડ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। આપણે તેમની સાથે વાત કરીશું। દેવશી, કહી શકાય કે ભાજપના જે ધારાસભ્ય ભવાનસિંહ છે, તેમનો વિડીયો વાયરલ થયો છે અને તેમાં જણાવાઈ રહ્યું છે કે અદાણી અને અંબાણીને પહેલેથી જાણ કરી દેવામાં આવી હતી 500 અને 1000ની નોટ પરના પ્રતિબંધ અંગે। જી મનીષા, જે નોટબંધીનો મામલો છે એને લઈને વિરોધ પક્ષો દ્વારા તો મોદી સરકાર ઉપર અત્યારે તવાઈ ચાલી જ રહી છે। આ ઉપરાંત પક્ષના કેટલાક લોકો એવા પ્રકારની વાત કરી રહ્યા છે જેને લીધે મોદી સરકાર મુશ્કેલીમાં મુકાઈ શકાય એમ છે। આ સંજોગોની અંદર એક વિડીયો વાયરલ થયો છે જે ભાજપના કોટાના ધારાસભ્ય છે અને ધારાસભ્ય વિડીયોની અંદર એવું કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદી સરકાર એ જ્યારે નોટબંધીની જાહેરાત કરી એ પહેલા દેશના ટોચના ઉદ્યોગ ગૃહો છે અંબાણી અને અદાણી એના સુધી વાત પહોંચાડી દેવામાં આવી હતી, જેથી કરીને એ લોકો પોતાની જે બ્લેક મની છે એ મેનેજ કરી શકે। તો આ પ્રકારનો જે વિડીયો છે એ સરકાર માટે ખૂબ ગંભીર પરિસ્થિતિ ભવિષ્યમાં ઉભી કરી શકે એમ છે। અને કોઈ એક વ્યક્તિએ એ વિડીયો ઉતાર્યો છે જ્યારે ભવાનીસિંહ એની ઓફિસની અંદર અથવા તો બીજી કોઈ જગ્યાએ વાત કરી રહ્યા છે, કોઈ ચર્ચા કરી રહ્યા છે, એમાં કોઈ વ્યક્તિને કહી રહ્યા છે કે આ જે વસ્તુ છે આ વસ્તુ છે તમે ભલે માની રહ્યા હો તો સિક્રેટ છે, પરંતુ કેટલીક વસ્તુ સરકારે ક્યાંક ને ક્યાંક હિન્ટ આપી દીધી હતી અને એની અંદર મોટા ઉદ્યોગ ગૃહ છે એને હિન્ટ આપી દેવામાં આવી હતી, જેથી કરીને એ પોતાની વસ્તુ જે છે, પોતાના જે નાણાં છે એ બ્લેકના વ્હાઇટ કરી શકે। તો આ પ્રકારના વિડીયો જે વાયરલ થઈ રહ્યા છે અને મોદી સરકારની મુશ્કેલી પણ વધી શકે એમ છે। સવાલ એ છે કે આ વિડીયો ભાજપના ધારાસભ્યનો છે અને ભાજપના રાજસ્થાનના ધારાસભ્યનો છે। તો આ સંજોગોની અંદર ભાજપ માટે પણ એક સ્થાનિક રાજકારણમાં પણ એક પડકાર ઉભો થઈ શકે એમ છે અત્યારના સંજોગોની અંદર। જી બિલકુલ દેવશી, કહી શકાય કે જે રીતે વિપક્ષ દ્વારા તો પહેલેથી જ આ અંગે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે જ્યારથી નોટબંધી પર પ્રતિબંધ લાગુ થયો ત્યારથી, પરંતુ એક ભાજપના ધારાસભ્યનો જ આ રીતે વિડીયો વાયરલ થયો છે। વિપક્ષ દ્વારા હાલ કોઈ પ્રતિક્રિયા મળી રહી છે આ અંગે? જી, વિપક્ષ દ્વારા અત્યારના સંજોગોમાં તો કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ વિપક્ષ વારંવાર કહી રહ્યું છે, છેલ્લા કેટલાક દિવસથી વિપક્ષ કહી રહ્યું છે કે કાળા નાણાંને ધોળા કરવા માટે મોદી સરકારે કેટલાક લોકોને હિડન વે ની અંદર કહી દેવામાં આવ્યું હતું અથવા તો એને હિન્ટ આપી દેવામાં આવી હતી, જેથી કરીને જે કાળા નાણાં છે એ ધોળા થઈ શકે। તો આ સંજોગોની અંદર વિપક્ષે બે પ્રકારના મુદ્દાઓ થયા છે। ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલ લોકસભાની અંદર એક ગુજરાતનું દૈનિક છે અકીલા, એની અંદર જે એપ્રિલ ફૂલના દિવસે જે મેટર છપાઈ હતી એનો હવાલો આપવામાં આવ્યો હતો અને એ હવાલાના માધ્યમથી કહેવામાં આવ્યું હતું કે આ પેપરે કોઈ એક પ્રકારની હિન્ટ તો નથી આપી દીધી। બીજો એક પ્રકારની વાત વાયરલ થઈ રહી છે, એમાં એક બીજા એક દૈનિક પેપર કહી શકાય હિન્દી, એની અંદર એક જે મેટર છપાય છે એનો પણ હવાલો આપવામાં આવ્યો છે। આમ છેલ્લા કેટલાક દિવસથી વિપક્ષ વારંવાર કહી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ લીક કરી દેવામાં આવી હતી અને એ લીક કરવા માટે ભાજપના માણસોને સેટિંગ કરવા માટે અથવા તો મોટા ઉદ્યોગપતિઓને સેટિંગ કરવા માટે એક પ્રકારનો સમય આપવામાં આવ્યો હતો।
આ આખી જે વાત જે છે એ વાત છે હવે પોલિટિકલ મુદ્દો બની ગયો છે. સાચી વાત જે પણ હોય, પરંતુ સરકાર સામે જે આક્ષેપ થઈ રહ્યા છે એ આક્ષેપ પછી એક ને એક વસ્તુ કંઈક ને કંઈક આવી રહ્યું છે. આ મુદ્દે મોદી સરકાર ભવિષ્યમાં ઘેરાઈ શકે એમ છે. જી બિલકુલ દેવશી, આપનો આભાર સમગ્ર માહિતી વિસ્તારથી આપવા બદલ. રાજસ્થાનના કોટાથી ભાજપના ધારાસભ્ય પવન સિંહનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો ભાજપ માટે મુશ્કેલી રૂપ સાબિત થઈ શકે છે. ખાસ કરી નરેન્દ્ર મોદી માટે મુશ્કેલી રૂપ સાબિત થઈ શકે છે, કારણ કે એમાં એક સૌથી મહત્વની વાત કહેવામાં આવી છે કે 500 ને 1000ની નોટના પ્રતિબંધ પહેલા આ અંગે અદાણી અને અંબાણીને જાણ કરી દેવામાં આવી હતી.